વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આપનું હાર્દિક સ્વાગત છે. કોરોના વાયરસને લીધે ઘરે રહીને આપણે ઓનલાઈન શિક્ષણમાં ગણિતના જે લેક્ચરો આવશે એ હું સમજાવીશ. અત્યારે આપણે આ ગણિતનું ધોરણ 9 ની અંદર પહેલું ચેપ્ટર લઈએ છીએ. ચેપ્ટર નંબર 1, સંખ્યા પદ્ધતિ. સંખ્યાઓનું જ્ઞાન ગણિતમાં ખૂબ જ જરૂરી છે. ગણિતની અંદર જો સંખ્યાઓનું જ્ઞાન ન હોય તો એને ગણિત આવડતું હોતું નથી. આપણે સંખ્યાઓનું જ્ઞાન એક પાયારૂપ છે આની અંદર, અને એટલા માટે ધોરણ 9 ની અંદર ફરીથી તમે પ્રાઇમરીમાં શીખેલા હોય છતાં પણ અહીંયા ફરીથી આપણને સંખ્યા પદ્ધતિ એટલે કે સંખ્યાઓ વિશેનું જ્ઞાન મળે એટલા માટે આ ચેપ્ટર નંબર 1 મૂકેલું છે. આપણે દરેક સંખ્યાઓ કયા પ્રકારમાં લેવામાં આવે છે, કયા વિભાગમાં લેવામાં આવી છે એ આપણે સમજીએ. તો જોઈએ, પહેલી જે સંખ્યાઓ છે એક પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કોઈ પણ વસ્તુને ગણવા માટે લેતા હોઈએ છીએ. દાખલા તરીકે ક્લાસની અંદર બેન્ચ ગણવી હોય તો 1 2 3 4 5 આમ ગણી શકતા હોઈએ. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ કઈ છે? 1 2 3 4 5 6 આમ અનંત સુધી છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, કારણ કે આપણે 1 થી શરૂઆત કરીએ છીએ. આમાં 0 આવતો નથી. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ ગણવા માટેની સંખ્યાઓ છે, એટલા માટે એની શરૂઆત 1 થી છે. એટલે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળતી નથી. આ સંખ્યાઓનો જે સમૂહ છે એને આપણે ગણ દ્વારા દર્શાવી શકતા હોઈએ છીએ. એટલે આ પ્રાકૃતિક સંખ્યાઓને સંકેતમાં કેપિટલ N દ્વારા દર્શાવી શકતા હોઈએ છીએ. N એટલે નેચરલ નંબર. નેચરલ નંબર એક ઇંગ્લિશ શબ્દ છે પ્રાકૃતિક સંખ્યાઓ, એના ઉપરથી આ સંકેત લેવામાં આવ્યો છે. એટલે આપણે એને કેપિટલ N વડે દર્શાવી શકતા હોઈએ છીએ. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર એક 0 ઉમેરી દેવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાઓની અંદર એક 0 ઉમેરવામાં આવે છે. એટલે હવે 0 1 2 3 4 5 અનંત સુધી આ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. આ સંખ્યાઓને આપણે પૂર્ણ સંખ્યાઓ કહેતા હોઈએ છીએ, અને એને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે. હોલ નંબર ઉપરથી આ સંકેત આવે છે W. એટલે પૂર્ણ સંખ્યાઓને આપણે W વડે દર્શાવીએ છીએ. તેમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે અને સૌથી મોટી સંખ્યા મળતી નથી, કારણ કે અનંત સુધી છે એટલે એનો છેડો જ નથી. એટલે સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળતી નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ સંખ્યાઓને W વડે દર્શાવતા હોઈએ છીએ. એટલે જ્યાં W લખેલો હોય ત્યારે તમારે એ સમજવાનું કે ભાઈ આની અંદર 0 1 2 3 આ બધી સંખ્યાઓ આવેલી છે. જેમ કે આપણે કરિયાણા દુકાનમાં જઈએ તો આપણે બધું કરિયાણું મળતું હોય છે, પછી ત્યાં જઈને આપણે દવા માંગીએ તો ના મળે. એટલા માટે જે સંકેતો છે એ સંકેતો મુજબ સંખ્યાઓ આપણને આવડતી હોવી જોઈએ. હવે એનાથી આગળ તો આ 0 1 2 3 4 ની અંદર બીજી ઋણ સંખ્યાઓ ઉમેરવામાં આવે છે. -1 -2 -3 આમ અનંત સુધી આ ઋણ સંખ્યાઓને આગળ આપણે માઈનસ કરીને નિશાની લખતા હોય છે. તો આ ઋણ સંખ્યાઓ ઉમેરવાથી આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળે છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં માઈનસ પણ અનંત સુધી છે, એટલે આપણે અહીંયા લખ્યું છે -3
-2 -1 0 1 2 3 અનંત સુધી. એટલે આપણે બંને બાજુ અનંત સુધી બતાવ્યું છે. ઋણની અંદર પણ અનંત સુધી છે અને ધન સંખ્યાઓની અંદર પણ અનંત સુધી છે. અને આને આપણે z વડે દર્શાવતા હોઈએ છીએ. આ પૂર્ણાંક સંખ્યાઓને આપણે z વડે દર્શાવતા હોઈએ છીએ. એટલે z લખેલું આવે ત્યાં આપણે એની અંદર ઋણ સંખ્યાઓ પણ લઈ શકતા હોઈએ છીએ અને ધન પૂર્ણાંક પણ લેતા હોઈએ છીએ. એટલે આપણે આને શબ્દોમાં પણ આ રીતે બોલી શકતા હોઈએ છીએ. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. એટલે આની અંદર નાનામાં નાની સંખ્યા નથી મળતી અને મોટામાં મોટી પણ સંખ્યા મળતી નથી. હવે આપણે આ સંખ્યાઓની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એક આશ્ચર્ય થશે કે ભાઈ આની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ નથી. તો હવે આપણે જે આગળ શીખીશું તો એની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ લેવામાં આવે છે. એટલા માટે એ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહેતા હોઈએ છીએ. તો હવે આપણે આ ચેપ્ટરની અંદર સમય સંખ્યાઓ વિશે ખાસ શીખવાનું છે. તો સમય સંખ્યાઓ કોને કહેવાય? પહેલા આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે એની સમજૂતી સમજી લઈએ. તો આપણે સમય સંખ્યાઓ વિશે સમજીએ. તો સમય સંખ્યા કોને કહેવામાં આવે છે? તો જો p અને q પૂર્ણાંક હોય, જો p અને q પૂર્ણાંક હોય એટલે એ ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. અને q એ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યા. તો p/q ને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. ફરીથી હું બોલું જો p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તો p/q ને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ સંખ્યાઓને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકીએ. દાખલા તરીકે 3/5 એવી રીતે અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકીએ તો તે સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહેતા હોઈએ છીએ. અને તેને આપણે કેપિટલ Q વડે દર્શાવી શકતા હોઈએ છીએ. તો આપણે Q વડે સમય સંખ્યાઓને દર્શાવી શકીએ છીએ. આની અંદર અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જશે. એટલે આપણે શબ્દોમાં બોલવું હોય તો ધન પૂર્ણાંક સમય સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક અને શૂન્ય હોય છે. એની અંદર આપણે ક્રમશઃ સંખ્યાઓ લખી શકતા નથી. એટલા માટે આપણે એને ખાલી શબ્દોમાં કહી શકતા હોઈએ છીએ. આ જેમ પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓને જેમ લખી છે એવી રીતે આપણે આને લખી શકતા નથી. આના એક્ઝામ્પલ આપી શકીએ. તો જો દાખલા તરીકે 5/5 તો 5 એ p કહેવાય છે અને q એટલે 3. એટલે આપણે એને અપૂર્ણાંકમાં લખી શકીએ છીએ. માટે એ સમય સંખ્યા છે. તો 8 એ કેવી સંખ્યા છે? તો 8 એ પણ સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો તમને મનમાં થતું હશે કે p એટલે 8 તો q એટલે કેટલા? તો આપણે એને છેદમાં 1 લખી શકતા હોઈએ છીએ. એટલે p/q સ્વરૂપમાં આપણે એને દર્શાવી શકતા હોઈએ છીએ. એટલે આને દર્શાવવું હોય તો 8/1 લખી શકતા હોઈએ છીએ. પણ આપણે છેદમાં 1 લખવાની પ્રથા નથી. એટલા માટે આપણે અહીંયા 8 લખેલા છે. એટલે 8 પણ એ સમય સંખ્યા છે. એ રીતે 0 પણ સમય સંખ્યા છે. 0 ના છેદમાં ગમે તે એટલે p એટલે 0 અને q એટલે કોઈ પણ સંખ્યા લઈ શકીએ. એટલે એને પણ આપણે સમય સંખ્યા કહેતા હોય. ઋણ સંખ્યાને પણ આપણે સમય સંખ્યા જ કહેતા હોય. જો -1 -2/3 એ પણ સમય સંખ્યા છે. 4.5 એ પણ સમય સંખ્યા છે. તમને એવું લાગતું હશે કે આને તો ક્યાં p/q સ્વરૂપમાં લખ્યા છે? તો આપણે આને p/q સ્વરૂપમાં દર્શાવી શકતા હોઈએ છીએ. તો 4.5 બરાબર 45/10. આપણે p એટલે 45 અને q એટલે 10 એવી રીતે આપણે લખી શકતા હોઈએ છીએ. એટલે એ પણ સમય સંખ્યા છે. એટલે સમય સંખ્યાઓ અત્યાર સુધી તમે કોઈ પણ સંખ્યા લખશો એ સમય સંખ્યા જ છે. કોઈ પણ સંખ્યાઓનો એક દરિયો છે. એમાંથી તમે કોઈ પણ સંખ્યા ઉઠાવશો
તો એ સમય સંખ્યા આવશે. હા, એ કદાચ પ્રાકૃતિક પણ હોઈ શકે કે ન પણ હોઈ શકે, પૂર્ણ હોઈ શકે કે ન પણ હોઈ શકે, પણ સમય સંખ્યા તો હશે જ. સમય સંખ્યા તો હશે. હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા પહેલો એક્ઝામ્પલ છે સત્ય અને અસત્ય જણાવો, એટલે કે સાચું ને ખોટું જણાવો. તો જોઈએ આપણે પહેલું વિધાન 1, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. ફરીથી બોલું છું, દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ વિધાન ખોટું છે. કેમ ખોટું છે એનું કારણ સહિત આપણે લખવાનું છે. તમારે નોટમાં એનું કારણ બતાવવાનું છે. તો જોઈએ તો પૂર્ણ સંખ્યા 0 લઈએ, એક ધારી લઈએ કે 0 એ પૂર્ણ સંખ્યા છે, પણ આપણે એને પ્રાકૃતિક સંખ્યા નથી કહેતા, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવી શકે નહીં. માટે કોઈ પણ સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા આપણે નથી કહી શકતા. એટલે આ વિધાન ખોટું છે, અસત્ય છે. બીજું વિધાન, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખશો એ સમય સંખ્યા બનશે. દાખલા તરીકે 3 એ પૂર્ણાંક સંખ્યા છે. આવો એક્ઝામ્પલ લઈ લેશો તો તમને ફટાફટ ખરા ખોટા વિધાનો આવી જશે. દાખલા તરીકે 3, તો 3 એ 3/1 લખી શકતા હોય છે, એટલે આપણે એને સમય સંખ્યા કહેતા હોય છે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લખશો એ સમય સંખ્યા થશે, એટલે એ વિધાન સાચું છે. બરાબર. હવે ત્રીજું વિધાન, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. ફરીથી ત્રીજું વિધાન બોલું, દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો ખોટું, અસત્ય વિધાન. એક એક્ઝામ્પલ એવું લો કે બંનેમાં ડિફરન્સ બતાવતો હોય. દાખલા તરીકે 3/5. દાખલા તરીકે 3/5 આપણે લઈએ તો 3/5 એ સમય સંખ્યા છે, પરંતુ એ પૂર્ણાંક નથી. માટે એ વિધાન અસત્ય છે. એટલે કોઈ પણ સમય સંખ્યા, અમુક સંખ્યાઓ જે પૂર્ણાંક હોય સમય સંખ્યા, એ સમય સંખ્યા બની શકે, પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા બની શકે નહીં. માટે આ વિધાન ખોટું છે.